presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by વસંત મસાલે ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કેવું હોય કે આપણા ઘરના દરેક સભ્યોની આપણે સરસ વાનગી તો બનાવતા જ હોઈએ, પણ જ્યારે ફ્રેન્ડ્સ સાથે મળે એટલે કે કિટ્ટી પાર્ટી મળે ત્યારે કિટ્ટી પાર્ટીમાં ફક્ત ને ફક્ત એક જ ઓપ્શન આપણી પાસે હોય છે કે કાં તો ચાય સમોસા અને કાં તો પછી આપણે બનાવીએ છીએ આમ પફ બહારથી મંગાવી લઈએ કે પછી કોઈ સોફ્ટ ડ્રિંક મંગાવી લઈએ. આજની રેસિપી તમે ઘરે બહુ ઇઝીલી બનાવી શકો એવી એક સરસ કિટ્ટી પાર્ટી રેસિપી છે અને સરસ મજાના એક પુલાવ છે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. મારી સાથે આજે જોડાઈ રહ્યા છે પૌરવી ગુપ્તા કે જે સૌથી પહેલાં બનાવશે જયપુરી મેવા પુલાવ અને ત્યાર પછી એ બનાવી રહ્યા છે ગોલ્ડ કોઈન. તો કરીએ આજના શોની શરૂઆત. પૌરવીબેન, સ્વાગત છે કિચન મેજિકમાં તમારું. અને આજે તમે આવ્યા છો, બંને રેસિપી કંઈક અલગ લઈને આવ્યા છો. તો પહેલાં તો તમારા વિશે ખાસ વાત આપણા વ્યુઅર્સ સાથે શેર કરો કે તમે હોમ કુક છો કે પછી કોઈ બિઝનેસ કરો છો, શું કરો છો? નહીં, હું હોમ કુક જ છું, પણ મને શરૂઆતથી જ રેસિપીસ વગેરે નાનપણથી જ બહુ શોખ છે બધું બનાવવાનો. તો એના કારણે મારો હોબીઝ એ કુકિંગ જ રહી છે શરૂથી. ઓકે. અને આજે તમે જે રેસિપી બંને બનાવવાના છો એ કઈ કઈ રેસિપી છે અને એમાં કેવી રીતે કંઈક અલગ છે? જો આ જે રેસિપી હું આજ બનાવવા જઈ રહી છું એ જયપુરી મેવા પુલાવ છે, બરાબર. એ એક સ્વીટ ડિશ છે રાજસ્થાનની, અને જે મોસ્ટલી કોઈ પ્રસંગ હોય આપણા અહીંયા, જેમ કે કિટી પાર્ટી છે, કોઈ ગેસ્ટ આવ્યા હોય તો એમાં બહુ સારી લાગે છે આ રેસિપી અને સ્વાદિષ્ટ બી છે. એવી રીતે જ હું એક બીજી કિટી પાર્ટીને રિલેટેડ બનાવવા જઈ છું જે એક યુનિક રેસિપી છે જેને આપણે કહી શકીએ ગોલ્ડ કોઈન, જે આપણે કિટી પાર્ટીમાં મોસ્ટલી યુઝ થાય છે, જે આપણે એની રેસિપી આપણે આગળ જોઈશું. ગોલ્ડ કોઈન એટલે એમાં હવે શું વપરાશે એ તો આખી સરપ્રાઈઝ વાત છે. રાઈટ. પણ આજે જો તમે આમ જયપુરી મેવા પુલાવ બનાવશો તો હવે આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આપણે સૌથી પહેલાં એક પાન જોઈશે, ફ્રાય પાન. હવે આપણે ગેસ ચાલુ કરશું, બરાબર. હવે આપણે છે ને એમાં થોડા કાજુ રોસ્ટેડ કરી લઈશું. ડ્રાય રોસ્ટ જ કરીએ છીએ? યસ, ડ્રાય રોસ્ટેડ જ કરવાના છે આપણે આને. એક તરીકે સે આ બિલકુલ ડાયટવાળું બી કહી શકે કે આમાં કોઈ બી ઓઇલ યા ઘી કોઈ યુઝ નથી આમાં. અચ્છા. હા, યસ. આ રેસિપી તમે ક્યાં શીખેલી છે? આ મારી પોતાની જ છે. અચ્છા. હા, યસ. તો જયપુરી નામ તમે કેવી રીતે આપ્યું? કારણ કે હું એ વખતે રાજસ્થાનમાં રહેતી હતી. અચ્છા, તમે મૂળ રાજસ્થાન છે? નહીં, હું રાજસ્થાનથી નથી, હું છું તો યુપીથી, પણ મારા હસબન્ડની જોબ ત્યાં જ હતી. અચ્છા. એટલે એના કારણે હું જયપુરમાં કરીબ 3 વર્ષ જેવું ત્યાં રહી. અચ્છા. હા, ત્યાં જ મતલબ એ મારા ઘરે કિટી પાર્ટી હતી તો મેં કીધું કંઈક યુનિક એવું બનાવીએ જેનાથી આપણને લાગે કે હા મારા ઘરે ગેસ્ટ આવે તો એને પણ એવું લાગે કે હા કંઈક નવું ખાધું અમે. નવું ખાધું, બિલકુલ. એના કારણે તો પછી મારી જાતે જ મેં વિચાર કર્યો કે હું એવું કંઈક બનાવું કે જેથી. હવે આપણે થોડી બદામ રોસ્ટ કરી લઈશું. ઓકે. જયપુરમાં બીજું એવું શું છે કે જે વખણાતી વાનગી છે? જયપુરમાં તમે જુઓ તો એક તો એનો ગટ્ટા પુલાવ આવે છે જે એ બહુ સારો છે, બહુ જ સ્પાઇસી અને બહુ ટેસ્ટી હોય છે એ રહ્યો. પછી જેમ કે તમને ખબર હશે કે આની ગટ્ટા પુલાવની સબ્જી બી છે, દાલ બાટી બી છે, ચૂરમા બી છે એનો. એ બધી વસ્તુ એની બહુ સારી ફેમસ છે. આપણા થઈ ગયા છે, વધારે નથી કરવાનું, મુશ્કેલથી 1 કે 2 મિનિટ સુધી જ કરવાની છે. ઓકે. હવે આપણે સૌથી પ્રથમ આપણે આ લીધા છે, આ જે
રાઈસ છે એ બાસમતી રાઈસ છે, ફોર્ચ્યુન બાસમતી રાઈસ. યસ, ફોર્ચ્યુનના બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ છે. ફોર્ચ્યુનર સ્પેશિયલ બિરયાની રાઈસ છે. અને આ મેં જે ફોર્ચ્યુનર જે બાસમતી રાઈસ છે ને એ મેં દૂધમાં એને બોઇલ કર્યા છે. અચ્છા, એને પાણીમાં નહીં, દૂધમાં Yes. બોઇલ કરવાના. એટલે જ એને કહે છે ને કે એક શાહી સ્વીટ જે બોલે જયપુરી મેવા. મેવા, હા, હા. તો એ છે આ રહ્યા. ઓકે. ઠીક છે, તો આપણે એને આમાં નાખીશું બટર રાઈસ. આ કરીબ મેં અડધો કપ જ બાસમતી રાઈસ લીધા, પણ તમે જોઈ શકો છો કે ફોર્ચ્યુનની જે એના રાઈસ જે છે राइस ખીલે જે છે ખીલે ને, દાને આપણને हाँ, દેખાય खिले છે. खिले और काफ़ी मतलब जैसे તમે અડધો કપ જ લીધા છે પણ તમારે લગભગ 2 કપ જેટલી ક્વોન્ટિટી તૈયાર થશે આમાંથી. હા. તમે જુઓ આની અંદર. ખીલે ખીલે દાને એકદમ દેખાય છે આપણને. યસ. હવે આને આપણે થોડી જે દૂધની ક્વોન્ટિટી હશે ને એની અંદર એને આપણે બાળી બાળી નાખીશું. નાખીશું. Okay. એટલે એમાં માવો તૈયાર થઈ જશે એક રીતનો. ઓકે. આ જે થઈ ગયું છે તો આ મારી જોડે કેસરને 8 થી 10 મેં લીધા છે એના સ્ટ્રીપ કેસરની. બરાબર, એને મેં પહેલાંથી દૂધમાં પલાળી દીધી હતી. તો હવે આપણે આની અંદર આ પહેલાં જ કેસર નાખીશું એટલે શું એનો કલર આવી જાય કેસરનો, યલો કલર. અને એની ખુશ્બુ બી બહુ સરસ રહેશે. આ કાશ્મીરનું કેસર છે. વાહ. તમે જોઈ શકો છો એનો એક નેચરલ કલર આપણે આવી ગયો છે. યસ. 2 મિનિટ જેટલું આપણે એને થવા દઈશું. હવે આ કરીબ અડધો કપ જેટલી ખાંડ આપણે લીધી ખાંડ છે. લીધી છે. હવે આ એને હલાવીશું આપણે. હવે તમે જોઈ શકો છો કે ના તો આમાં કોઈ દેશી ઘી છે, કશું જ નથી. હા. તો એક તરીકે से તમે ડાયટ જયપુરી મેવા પુલાવ બી કહી શકો કહી આને. શકીએ. અને જે લોકો ખાંડ અવોઇડ કરતા હોય શું એ આમાં સાથે જેગરી પાવડર કે ગોળનો ઉપયોગ હા, કરી શકે? બિલકુલ કરી શકે, બિલકુલ કરી હા. શકે આની અંદર. એટલે આ કમ્પ્લીટલી ઘી ફ્રી, ઓઇલ ફ્રી રેસીપી Yes. છે. તમે આમાં ખાંડ નહીં નાખીને તમે જેગરી પાવડર બી નાખી શકો છો. હવે આપણે એને ત્યાં સુધી પકાવીશું જ્યાં સુધી ખાંડનું પાણી બળી જાય. ઓકે. અને આપણે આમાં કોઈ ફૂડ કલર વગેરે નથી નાખ્યો, નેચરલ જ કાશ્મીરી Natural. હા, જે કેસરનો કલર નેચરલ જે આવશે એ જ રહેશે. લીધેલો છે. હા, એ જ લીધેલો છે. હવે કે જેમ કે આપણને ખબર છે કે આ મેવા પુલાવ છે એટલે મેવા વગર તો આપણું અધૂર જ છે અધૂરો છે. પુલાવ. એટલે અમે 8 થી 10 કાજુ લીધા છે લગભગ. તો એને થોડા આપણે અધકચરા ખાંડી કચરા કરી લઈશું. નાખશું. હવે અમે કાજી નાખી દીધા છે કચરા Okay. કરેલા. આ 2 ચમચી જેટલી બદામ છે કાપેલી. અને આ કરીબ 2 ચમચી જેટલી જ કિસમિસ છે. ઓકે. કારણ કે ડ્રાયફ્રૂટ્સ અગર મેવો છે જયપુરી મેવા પુલાવ હા, એના વગર તો અધૂરું જ છે આપણે. અધૂરું છે બિલકુલ. બસ તો આપણા મેવા પુલાવ બનીને તૈયાર. તૈયાર છે. હા, મેવા અરે પુલાવ વાહ, તૈયાર છે. આ તો ખૂબ ઈઝી છે બનાવવા. હા, અને અને ક્વિકલી તમે બનાવી શકો છો. કોઈ બી ગેસ્ટ આવે તમારે ત્યાં હા, તો તરત જ તૈયાર થઈ તૈયાર થઈ જશે. જાય. કરીબ 10 મિનિટ બી નથી લાગતી આની Okay. અંદર. અને ડાયટ ફ્રી રેસીપી કહી શકીએ આપણે એને. જી બિલકુલ. પૌરવીબેન, આજે તો આપણે આ જે છે એ ઓઇલ ફ્રી અને ઘી ફ્રી રેસીપી બનાવી છે, પણ બીજી એવી કઈ રેસીપી છે કે જે ક્વિકલી બની જાય અને સાથે ઓઇલ ફ્રી અને ઘી ફ્રી હોય? જો ક્વિકલી બનાવ્યું હોય ને તમારે તો બહુ સારી રીતે ખજૂરના રોલ બની જાય છે. હા. યસ. તો એમાં તમારે ખજૂરને જે છે એના ગોટલી કાઢીને અને 1 બાઉલ જેટલા ખજૂર લો. એની અંદર થોડા અડધો કપ કાજુ, અડધો કપ કિસમિસ, અડધો કપ તમારા બદામ અને પિસ્તા બધું નાખીને અને કઢાઈમાં નોનસ્ટિક ફ્રાય પેન લઈને એની અંદર અને કરી નાખો. સારી રીતે જ્યારે મેશ થઈ જાય એ પછી આ બધા ડ્રાયફ્રૂટ્સ એની અંદર નાખીને અને તમે એને સારી રીતે મિક્સઅપ કરીને
અને પછી એના ગોળ યા તો તમે જમાવી શકો અને લાડુ બનાવો તો લાડુ બનાવી લો. અને શરદીઓમાં કાફી હેલ્પફુલ રહે છે એ. બિલકુલ. અને એમાં બિલકુલ બી ઘી યા કશું વસ્તુનો યુઝ નથી થયું હતું. બિલકુલ. અને અત્યારે કહી શકીએ કે એવી ઋતુ છે કે જે શિયાળો અને ઉનાળાની વચ્ચેની ઋતુ છે, તો એવી કઈ રેસિપી છે કે જે હેલ્થ માટે પણ ખૂબ સારી રહે? સૌથી સારી વસ્તુ હું માનું ને અત્યારે તો, જેમ કે અત્યારે તમે જુઓ છો કેમ કે સ્ટ્રોબેરી બહુ સારી આવી રહી છે. છે ને? તો સ્ટ્રોબેરીમાં અત્યારે તમે એનો શેક વગેરે બનાવીને પીવી શકો, જેમાં આપણે ખાંડનો યુઝ નહીં કરવાનો, એની જગ્યાએ હની નાખવાનું. ઓકે. યસ. તો હની તમે સમજી શકો છો કે અત્યારે હેલ્થફુલ બી છે આપણી સેહત માટે. સેહત માટે હેલ્થફુલ બી છે. તો એના કારણે અને ટેસ્ટ બી બહુ જ સરસ આવે છે. ખાંડ કરતાં તો બહુ સારો ટેસ્ટ આવે છે. તમે જો, વાહ, ખૂબ સરસ. હું અક્સર બનાવું છું મારા ઘરે. હા, તો બહુ સારો ટેસ્ટ આવે છે એનો. વાહ. સ્ટ્રોબેરી તો હરેકના ઘરમાં ખવાતી જ હોય અને છે. બાળકો આમ નોર્મલી, કેમ કે અત્યારે આપણે સમજીએ કે મીઠી નથી આવતી, તો બાળકો નથી ખાતા, તો આ મને હની નાખીને તમે બનાવો ને, છોકરાઓ શોખથી પીવે. એટલે છોકરાઓ માટે પણ હેલ્ધી રહે કે જો આપણે શુગર એડ ના કરીએ તો, અને એમાં હની એડ કરવાનું. હની એડ કરવાનું. વાહ. તો આપણા આ રાઈસ પણ બનીને તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે સર્વ કરી દઈએ. રાઈટ. જયપુરી મેવા પુલાવ બનાવવા માટેની સામગ્રી: 150 ml દૂધ, 50 ગ્રામ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ, 1 કપ ખાંડ, 2 ટેબલસ્પૂન સમારેલી બદામ, 2 ટેબલસ્પૂન સમારેલા કાજુ, 2 ટેબલસ્પૂન કિશમિશ અને કેસરના તાતણા. આ આપણો જયપુરી મેવા પુલાવ રેડી છે. વાહ. જયપુરી મેવા પુલાવ તો બનીને તૈયાર થઈ ગયા છે અને બહુ જ સરસ એકદમ સ્વીટ રેસિપી છે. અને તમે આ તમારા ઘરે પણ ખાઈ શકો છો, જેને આપણે મીઠા ભાત પણ કહીએ છીએ, પણ એને બનાવવાની રીત કંઈક અલગ છે. એક લઈએ છીએ નાનકડો બ્રેક, અને બ્રેક પછી બનાવીએ છીએ ગોલ્ડ કોઈન. પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની पहली पसंद. को पावर्ड बाय वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝન્ટ્સ કિચન મેજિક. કો પાવર્ડ બાય વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. મારી સાથે આજે છે પૌરવીબેન ગુપ્તા, કે જેમણે શરૂઆતમાં બનાવી હતી એક સરસ મજાની સ્વીટ રેસિપી, એટલે કે જયપુરી મેવા પુલાવ, અને હવે બનાવી રહ્યા છીએ ગોલ્ડ કોઈન. આ ગોલ્ડ કોઈન નામ સાંભળીને એવું લાગે છે કે કંઈક એવી ચટપટી રેસિપી હશે, જેમ તમે શરૂઆતમાં જ કહ્યું કે કિટ્ટી પાર્ટીની રેસિપી છે. તો આ એક કેવી રીતે બનાવવામાં આવે છે આ રેસિપી? આ એકચ્યુઅલમાં મગની દાળ અને બ્રેડનો યુઝ થાય છે. એની વચ્ચે આપણે જો ફિલિંગ્સ કરીશું એ મગની દાળની ચટપટા મસાલાથી તૈયાર કરીશું અંદર ફિલિંગ્સ, અને પછી એની અંદર એને પ્રિપેર કરીશું બે કોઈનની વચ્ચે, અને પછી એને મગની દાળમાં ડીપ કરીને બનાવવામાં આવશે. ઓકે. વાહ, સરસ. સાઉન્ડ ઇન્ટરેસ્ટિંગ અને ચટપટું લાગે છે. તો ચલો શરૂઆત કરીએ. બિલકુલ. આપણે સૌથી પહેલાં ફોર્ચ્યુન ઓઇલ લઈશું. આમાં 1 ચમચી જેટલું તેલ લઈશું આપણે. ઓકે. તેલ આપણે જે લીધેલું છે એ ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ લીધેલું છે, કે જે ટોકોફેરોલ સાથે બનેલું છે, એટલે જે આપણું ફૂડ છે એ ફ્રેશ રહેશે, અને દરેક પાક્કા ગુજરાતીની પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ. રાઈટ. હવે સૌથી પહેલાં આપણે કરીબ આ ધાણા અને વરિયાળી છે, જે અધકચરા કોટેલા છે, જે કરીબ મેં અડધી ચમચી લીધા છે. બરાબર. જેને આપણે થોડા તેલમાં ફ્રાય કરીશું, કે આપણે તેલ ગરમ ઓલરેડી થઈ ચૂક્યું છે. પછી આપણે એની અંદર આ મગની દાળ છે પીસેલી, એને કરીબ 2 થી 3 ચમચી જેટલું નાખીશું આપણે અંદર ફિલિંગ માટે. આ 3 ચમચી જેટલું પીસેલી મગની દાળ છે. બરાબર.
હવે એની અંદર 1/4 ચમચી જેટલી લાલ મરચી, 2 ચપટી જેટલી હિંગ, 1/4 ચમચી જેટલો ગરમ મસાલો નાખ્યો છે આપણે, અને આ ધાણા જીરું. ગરમ મસાલો જે આપણે નાખેલો છે એ વસંત મસાલાનો સ્પેશિયલ મસાલો છે. રાઈટ. યસ, કે દરેક આપણા જે ઇન્ડિયન સ્પાઇસ છે ને શુદ્ધતા અને ગુણવત્તા સાથે બનાવવામાં આવે છે. આમાં સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું. બધું બરાબર સારી રીતે મિક્સ કરીશું, અને અંદર ગોલ્ડ કોઈનમાં ભરવા માટેની ફિલિંગ્સ આપણી રેડી છે. ઓકે. બરાબર. આ 1 કપ જેટલી પીસેલી મગની દાળ છે. બરાબર. હવે આપણે આમાં કરીબ અડધી ડુંગળી કાપેલી ઝીણી, અને આ 2 થી 3 કળી લસણ છે, જેને આપણે અધકચરું કરી લઈશું. એ આપણે આ પેસ્ટમાં નાખવાનું રહેશે મગની દાળની. પછી આપણે આમાં 1/4 ટેબલ સ્પૂન લાલ મરચું, વસંત લાલ મરચું. બરાબર. આ વસંતની હળદર, વસંત ધાણા જીરું પાવડર, અને એમનો આ ગરમ મસાલો 1/4 ચમચી, અને સ્વાદ અનુસાર મીઠું. હવે આપણે આ એક લીલું મરચું છે જે આમાં નાખવાનું રહેશે, ઝીણું કાપીને. ઓકે. અડધી જ મરચી લાગશે આની અંદર. ઓકે. અને આમાં થોડાક આપણે લીલા ધાણા નાખીશું. ઝીણા સમારીને. આ સ્વાદમાં બહુ સ્વાદિષ્ટ લાગે છે. પછી આને આપણે બધું મિક્સન કરવાનું, હાથથી જ કરવું પડશે આમાં. ઓકે. સ્પૂનનું કામ નથી. હા. મિક્સ થઈ ચૂક્યું છે. જો આપણી પાસે આ બ્રેડ છે, જે ક્રસ્ટલેસ લેવાની છે આપણે, કિનારી વગરની, જેને કે ગુજરાતીમાં. બરાબર. અને આના વચ્ચેથી ગોળ આવા રાઉન્ડ બ્રેડ કટ કરી લેવાની છે રાઉન્ડમાં. બરાબર. હવે આપણે જે આ બ્રેડનું મગની દાળનું જે ફિલિંગ બનાવ્યું હતું ને, જે આપણે આની અંદર મૂકવાનું રહેશે, સારી રીતે સ્પ્રેડ કરવાનું છે. ઓકે. પાથરીને એને બસ આ રીતે. ઓકે, આની એક સેન્ડવિચ કરીએ છીએ. હા, એક જાતની સેન્ડવિચ બનાવી દીધી આપણે. હવે એને બાજુમાં મૂકી દઈએ. એટલે 2-3 પીસ આપણે તૈયાર કરીએ. બરાબર. જો આવી રીતે આપણે આને સ્પ્રેડ કરીને સેન્ડવિચ બનાવી દીધી છે એની કોઈન માટેની. બરાબર. અને આ જે થીક છે થોડું, બરાબર, એટલે આમાં 2 ચમચી જેટલું આપણે પાણી નાખીશું, એટલે થોડું પાતળું થઈ જાય. હવે એને આપણે હલાવી દઈએ. આમાં આપણે 2 ચમચી જેટલું પાણી નાખ્યું છે પેસ્ટમાં, એટલે થોડું લિક્વિડ જેવું થઈ જાય પેસ્ટ. બરાબર. હવે આપણે જે આમાં ફિલિંગ કરી છે જે મગની દાળની, બરાબર, હવે એને આપણે આમાં પેસ્ટમાં ડીપ કરીશું. ઓકે. અને પછી આપણે એને ડીપ ફ્રાય કરવાનું છે. ઓકે. ચારે તરફથી કવર કરજો એને, એટલે સારી રીતે ડીપ ફ્રાય થાય. ત્યારે આપણે 2 પીસ કરીએ.
પછી એને ગોલ્ડન બ્રાઉન થાય એટલે એને પલટાવવાનું રહેશે. કારણ કે આ રેસીપીનું નામ આપણે ગોલ્ડ કોઈન રાખ્યું છે, એટલે સારા એવા જેમ કે ગોલ્ડનો કલર ચડે ને ત્યાં સુધી આપણે એને તેલમાં ફ્રાય કરીશું. ગોલ્ડન બ્રાઉન થવા જોઈએ. હા, બિલકુલ ગોલ્ડન બ્રાઉન, તો જ લાગે ને કે ગોલ્ડ કોઈન બને. હા, રાઈટ. હવે અત્યારે ગોલ્ડ કોઈન જો ખરીદવા જઈશું, રાઈટ, તો આપણો મેળ નહીં પડે, એટલે ગોલ્ડ કોઈન ઘરે બનાવીને ખાઈ શકીશું. અને આમે કહે છે ને કે સોનું તમે ખાઓ તો શરીર માટે કાફી હેલ્ધી. હા. અને આ તો પાછી મગની દાળ છે એટલે નુકસાન ન કરે, એટલે વધારે હેલ્ધી. જો આપણા કેવા સરસ ગોલ્ડ થયા છે. યસ, ગોલ્ડ કોઈન બનીને તૈયાર થઈ ગયા છે. ગોલ્ડ કોઈન બનીને તૈયાર થયા. આ રીતે આપણે બીજા પણ અત્યારે બનાવી લઈએ. હા, બીજા બિલકુલ. હા, જો આ આપણે ગોલ્ડન કોઈન બનીને તૈયાર છે. હવે આપણે એને સર્વ કરીએ. ઓકે. ગોલ્ડ કોઈન બનાવવા માટેની સામગ્રી: 150 ગ્રામ મગની દાળનું બેટર, 6 નંગ જેટલી બ્રેડ, 2 ટેબલસ્પૂન વરિયાળી, ધાણા અને જીરુંનો પાવડર, 1 ટેબલસ્પૂન આદુની પેસ્ટ, 2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી ડુંગળી, 1 ટીસ્પૂન વસંત હળદર પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન વસંત મરચું પાવડર, 1 ટીસ્પૂન વસંત ક્લાસિક ગરમ મસાલા અને સાથે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ. જો આપણા ગોલ્ડ કોઈન તૈયાર છે. વાહ, એટલું ગોલ્ડ કોઈન બનીને તૈયાર છે. અને આ રીતે તમે ઘરે તમારી રીતે પણ આ જ રીતે રેસિપી બનાવી શકો છો. એક સરસ મજાની કિટ્ટી પાર્ટી રેસિપી લઈએ છીએ અત્યારે તમારી પાસેથી રજા. થેન્ક યુ સો મચ પૌર્વીબેન, તમે આવ્યા અને આ બંને રેસિપી અમારા વ્યુઅર્સ સુધી શેર કરી. અને અમારા કિચન મેજિક તરફથી અને ટીમ તરફથી તમને બહુ જ બધી શુભકામનાઓ કે હજુ તમે બહુ જ બધી રેસિપી નવી નવી ઇન્વેન્ટ કરો. બિલકુલ બિલકુલ. થેન્ક યુ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી આ દેખાતા ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પેજને પણ તમે ફોલો અને સબસ્ક્રાઇબ કરી દો. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by Vasant Masala, Microfine Atta Chakki and Varmora Tiles and Bathware. Presented by Fortune Refined Kapasiya Tel, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर, घर ब्यूटीफुल बनावવાની નવી સ્ટાઇલ.